આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાંની સમીક્ષા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપલબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. મોરબી જિલ્લાના માળિયા ખાતે આવેલ મચ્છુ ડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોવાથી ઓવરફ્લો પાણી સામખિયાળી અમદાવાદ હાઈવે રોડ પર હરિપર ખીરઈ માળિયા મિયાણા રોડ પર ફરી વળેલું હોવાથી માળિયા હાઈવે રોડ 36 કલાક સુધી ડાયવર્ઝન રાખેલ છે, જેથી કચ્છ જિલ્લામાં અમદાવાદ તરફ જતા તમામ વાહનના ચાલકોને અપીલ કરવામાં આવે છે કે સામખિયાળી ચામુંડા હોટલ પરથી ડાયવર્ઝન આપેલો હોવાથી રાધનપુર પાલનપુર રોડનો ઉપયોગ કરવા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. લોકોની સુરક્ષા માટે અને લોકો એનાથી સાવચેત રહે અને લોકોની જાનમાલની બચાવ માટે જે આખું આ માળિયાવાળું રોડ છે એને પહેલાથી જે છે સામખિયાળીના ચામુંડા હોટલથી ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે લોકોને અમદાવાદ જવાનું થતું હોય એ પાલનપુર આડેસર ને આ બધું રસ્તો લઈને લોકો આરામથી એનાથી નીકળી શકે. ત્યાં પૂરતો બંદોબસ્તમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને ત્યાં આશરે લગભગ 36 કલાક જેટલું સમય માટે જે છે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અત્યારને આગળની જે પરિસ્થિતિ રહેશે એ પરિસ્થિતિ પ્રમાણે જે છે પોલીસ દ્વારા આખા હાઈવેના સ્ટ્રેચ ઉપર જે છે બંદોબસ્ત રાખવામાં આવશે. કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા દ્વારા પણ લોકોને આ અંગે સાવચેત રહેવા અને સહયોગ આપવા અપીલ કરાઈ છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે રાજ્યને રાહત બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મીની 6 કોલમ ટુકડી ફાળવી છે. આ ટુકડી વરસાદથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં એક સાથે વરસાદની 3 સિસ્ટમ બનતા સંકટ ઘેરાયું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન વચ્ચે ડિપ્રેશન બનતા ગુજરાત અને કચ્છ પર 3 સિસ્ટમ બની રહી છે, જેના કારણે ગુજરાત અને કચ્છ પર ડીપ ડિપ્રેશન સર્જાય તેવી શક્યતા છે, જેના પરિણામે માંડવી કંડલા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માંડવી, કોટેશ્વર, જખૌ સહિતના તમામ બંદરોના માછીમારોને સલામત સ્થળે તેમની હોડીઓ લાંગરી દેવાની સૂચનાના પગલે મોટાભાગના માછીમારો પરત આવી ગયા છે. સમગ્ર રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કચ્છ કલેક્ટર દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા અને નદી નાળા કે ડેમ વિસ્તાર નજીક ન જવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળેલી માહિતી મુજબ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં કચ્છ જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદની આંકડાકીય માહિતી આ મુજબ છે. અબડાસામાં 58 મિલીમીટર, મુન્દ્રા 56, માંડવી 36, ભુજ 42, નખત્રાણા 11, લખપત 32, ભચાઉ 35, રાપર 8, અંજાર 27, ગાંધીધામમાં 31 મિલીમીટર વરસાદ પડ્યાના અહેવાલ છે. ગુજરાતમાં અતિભારે વરસાદથી મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે. ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે, તેમજ ટ્રેનને અસર પહોંચી છે. રાજ્યમાં એસટી બસના 433 રૂટ રદ કરી દેવામાં આવ્યા છે, જ્યારે 2081 ટ્રીપ રદ કરી દેવામાં આવી છે. આજે ભુજથી રવાના થનાર ટ્રેન 2098, ભુજ દાદર ટ્રેન તથા ભુજથી બાંદ્રા ટ્રેન નંબર 22-956 પણ કેન્સલ કરવામાં આવી છે. તો બાંદ્રા ભુજ 22-955, દાદર ભુજ 20-97, પુણે ભુજ 11-092, ભુજ શાલીમાર 22-829 નંબરની ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. જે બંધ રૂટ ટ્રીપ વરસાદના પાણી ઓસરતા તેમજ માર્ગ વ્યવહારને લાયક થતા પૂર્વવત થશે એવી જાહેરાત રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં મેઘરાજાની મહેરને પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા 2 દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. લગભગ 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100%, જ્યારે 46 જળાશયો ડેમ 70 થી 100% વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 23 ડેમ 50% થી 70% ભરાતા એલર્ટ અપાયું છે, જ્યારે 30 ડેમ 25 થી 50% વચ્ચે અને 31 ડેમ 25% થી ઓછા ભરાયા છે. રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 3.38 લાખ ક્યુસેક પાણીની આવક સામે 3.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.